સો હે ગાઈસ, અત્યારે વાગે છે 11:30 અને ફરી આઈ એમ રેડી. બધું જે બી મારે મોર્નિંગ રૂટીન હતું એ બધું ફિનિશ કરી અને ફાઇનલી થઈ ગઈ છું રેડી. અને ઘણા સમયથી મારું પાર્સલ અટક્યું હતું યાર. કેટલી માથાકૂટ કરી હશે, 10 દિવસ રકઝક કરી અને કેટલા બધા કોલ કર્યા, ધમકી આપી, ત્યારે મારું પાર્સલ આજે આવી રહ્યું છે. જો ઓનલાઈન માલ મગાવતા હોય એટલે મોસ્ટ ઓફ લોકો આવું જ કરશે કે તમને માલ ન મોકલવો પડે અને ડાયરેક્ટલી પૈસા લઈ લે. અને જ્યારે તમે આઉટ ઓફ સ્ટેટથી મગાવો છો, આ મારો માલ જે આવી રહ્યો છે એ છે કલકત્તા હાવડાથી આવે છે. તો આવું થતું હોય છે. અને જો તમારી પાસે પેલું શું કહેવાય, રિસ્ક લેવાનું, આપણી ખુદની ટ્રેવડ હોય રિસ્ક લેવાની, અને માલ ન કાઢે તો કઢાવવાની ટ્રેવડ હોય, તો જ અનનોન વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો. આટલા સમયથી મેં માલ મગાવું છું, પણ એક મારું પહેલાંથી ડિસાઇડ હોય છે કે જો માલ નહીં આવે તો હું ત્યાં સુધી પહોંચી જઈશ, કમ્પ્લેન કરવી પડશે તો બી કરી લઈશ. પહેલી વાર જ્યારે તમે ટ્રસ્ટ કરો છો ત્યારે માઇન્ડસેટ આવું હોવું જોઈએ, ત્યારે જ માલ આવશે નહીં, યા તો ફિર આપણે ત્યાં જઈને લેવું પડે છે. અને અત્યારે ત્યાં જવું તો કોઈ રીતે પોસિબલ જ નથી. સો મેં મોસ્ટ ઓફ ઓનલાઈન જ મગાવું છું. અને જ્યારે ન્યૂ સ્ટાર્ટઅપ કરીએ એટલે વેપારીઓ સાથે ઓનલાઈન જ કરવાનું થતું હોય તો ટ્રસ્ટ બી કરવો પડે. ટ્રસ્ટ ન કરો તો ક્યાંયથી જોઈએ એવો માલ બી નહીં મળે. સો ફાઇનલી આજે 10 દિવસ પછી માલ મારો આવી રહ્યો છે. એ બી 10,000નો હતો. એસે કેસે મેં જાને દેતી, બહુ બધા રકઝક કરી, બહુ બધી કમ્પ્લેન કરવાની ધમકીઓ આપી, ત્યારે માંડ આજે પહોંચ્યું છે. અને અત્યારે મેં રેલવે સ્ટેશન પર મારો માલ છે એ આવવાનો છે, તો જઈ રહી છું લેવા માટે. જોઈએ જે એમને બતાવ્યું હતું એ જ આવે. આઈ હોપ કે એ જ આવે. સો ચલો, અત્યારે મેં બી નીકળી જઈશ. 2 વાગ્યાની ટ્રેન છે, 11:30 થયા છે. નીકળતા જ 12 થઈ જશે. અને ત્યાર પછી પહોંચીશ, બધું જોઈશ, ખુલ્લી કોણ છે એમને આપવાનું છે રિસીપ, એ બધું કરી લઈશ. ત્યાં સુધીમાં ટાઈમ થઈ જશે. સો ચલો, અત્યારે મેં બી નીકળી જઈશ અને ત્યાર પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ બન્યા રહેજો. તમારી જોડે શેર તો કરવાની જ છું. સો હે ગાઈસ, વાગ્યા છે અત્યારે 1 અને હું બી આવી ગઈ છું રેલવે સ્ટેશન. અત્યારે મારું પાર્સલ આવી ગયું છે, અમને લેવા માટે આવી ગયું છે ને ટ્રેનમાં આવી રહ્યું છે. સો ફાઇનલી ચલો, પહેલાં પાર્સલ લઈશ, ત્યાર પછી મળીશ તમને બ્લોગમાં. સો ગાઈસ, બહુ બધી રાહ જોઈ, બટ ટ્રેન ના આવી તો મેં આવી ગઈ હતી પેટ પૂજા કરવા. અને અહીંયા ફરી આવ્યા છે. જો બહુ જ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને આપણા રાજકોટની અંદર અત્યારે પેટ્રોલના ટેન્ક આવી ગયા છે, એટલે કોઈએ કરકસર કરવાની જરૂર નથી. વાપરો ધમધોકાર. પેલું પાર્સલની રાહ જોઈને વરસાદ થઈ ગયો છે ચાલુ. શું મોસમ છે. શું ગાઈઝ, અત્યારે જુઓ અહીંયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ક્યારના. અમે લોકો 1 વાગ્યાના બેઠા છીએ અને ફાઇનલી અહીંયા અમારો માલ જે ટ્રેનમાં આવવાનો હતો એ ટ્રેન આવી ગઈ છે. અને માલ આ રીતે પલળીને બહાર કાઢે છે. અને અહીંયા જુઓ રેલવે સ્ટેશનની અંદર પોતા કઈ રીતે મરે. આઈ હોપ કે ઘરમાં આ રીતે મરાતા હોત, ગાડીમાં બેસીને ગાડી ફેરવી દેવાની. અને ફાઇનલી આટલું તો ધર્યા પછી માલ અમારા હાથમાં આવી ગયો હતો. લઈને અમે લોકો પહોંચી ગયા હતા બેસ્ટને ત્યાં. ગુડુ અમે વ્લોગ શૂટ કરીએ ત્યારે જોવે નહીં, સામે મમ્મી નખરા કરીને વિડીયો શૂટ કરાવે. અને આ જો ગુડુ જો નથી જાવું, નથી જાવું. સો ફાઇનલી ગાઈઝ, મારી બેસ્ટ અત્યારે છે ને શું બનાવી નાખ્યું છે. અને ટેસ્ટમાં તો બેસ્ટ છે ખરેખર. ખાલી બેસ્ટી બનાવ્યું એટલે વખાણ નથી થતી. ખરેખર સારું છે ને. ડોકી હલાવી ના પાડે. 4 કલાકનું રેલવે સ્ટેશન પર તપ થયા પછી પાર્સલ ઘરે પહોંચી ગયું છે. હવે ઓપન કરીએ અને જોઈએ માલ કેવો આવ્યો. 10 દિવસ ઘર કર્યા પછી પાર્સલ આવ્યું છે. તો અને માલ ઓપન કર્યો અને કેવો આવ્યો છે એ તો શોર્ટ્સ જોયો હશે, એમને ખબર જ છે. અને અમે એ મૂડ છે ને અત્યારે ફ્રેશ કરવા માટે આવી ગયા હતા, બ્રાઉની ખાવા માટે. અને મારું જો બેબી શુડ્ડુ આજનો બ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.